મારી વાત સાંભળો આ બળવત ભાઈ છે મેં રોકડી પૈસા લઈને મોકલ્યો એના મારી વાત સાંભળી લો પછી તમારી વાત સાંભળી લેજો તમારે જે વાત ની માર કરે પડી તમને મેં રોકડીથી પૈસા ભરવા માટે મોકલેલો નથી લીધા એક્સેપ્ટ નથી કર્યા એમ કીધું કે ચલણ આપવામાં આવશે મેં ચલણની વિગત માંગી ચલણ નથી આપ્યું મને આજે વાતને અઠવાડિયું થઈ ગયું ગયા બુધવારની વાત છે બરાબર ચલણ નથી આપ્યું અત્યારે બી હું પૈસા આપવા રેડી છું રોકડીથી ભરવા માટે રેડી છું બીજી વસ્તુ એક વાત સાંભળી લો જો મારી વાત સાંભળો જવાબ આપી દો આરટીઆઈ ના નિયમ મુજબ 1 મહિનાની અંદર જો કોઈ પણ અરજદારને આરટીઆઈ ની માહિતી આપવામાં ના આવે તો એને ખ્યાલ નહીં હોય તો એ વિના મૂલ્યે ચૂકવવી પડે બરાબર તો પણ આપણે પૈસા ચૂકવવા તૈયાર છીએ અને અત્યારે ગ્રામ સભા વચ્ચે હું પૈસા ચૂકવવા 150 રૂપિયા તૈયાર છું બરાબર અને એક બીજી હું આરટીઆઈ લઈને આવ્યો છું આરટીઆઈ હમણાં સમક્ષ રૂબરૂ જ આપવા રેડી છું બરાબર 150 રૂપિયા લઈને તમારો લેટર છે અને તમે જો સ્વીકાર કરો ચલણ વસ્તુ અલગ છે બેન પંચાયતમાં જવાબદાર વ્યક્તિ છો તમે